હાલો ડિયર સ્ટુડન્ટ, આજે આપણે કોઈ પણ સંયોજન જો ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે કે રિડક્શન કરતા તરીકે વર્તે છે એ જાણવાની રીત જોઈશું. તો સૌપ્રથમ શું કરીશું, તો આપેલું જે સંયોજન છે એના મધ્યસ્થ પરમાણુનો ઓક્સિડેશનાંક શોધવાનો છે. હવે જો ઓક્સિડેશનાંક મહત્તમ આવે છે, બરાબર છે, તો એ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. જો એ ઓક્સિડેશનાંક ન્યૂનતમ આવે છે તો રિડક્શન કરતા તરીકે વર્તે છે. અને ઓક્સિડેશનાંક ન્યૂનતમ અથવા મહત્તમની વચ્ચે આવે છે તો એ ઓક્સિડેશન કરતા અથવા રિડક્શન કરતા બંને તરીકે વર્તી શકે છે. એક ઉદાહરણથી જોઈએ. ધારો કે આપણે લઈએ છીએ KMnO4, તો KMnO4 માં Mn નો ઓક્સિડેશનાંક આપણે ગણીશું તો +7 આવશે, બરાબર છે. હવે Mn જે છે એનું મેક્સિમમ ઓક્સિડેશન અવસ્થા 7 છે, એના કરતા નીચે જઈ શકે છે, મતલબ કે પોતાનું રિડક્શન કરી શકે છે, એટલે ઓક્સિડેશન કરતા તરીકે વર્તશે. ઓકે, ત્યારબાદ NH3, તો આનો આ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે કે રિડક્શન કરતા તમારે જણાવવાનું છે. થેન્ક યુ.